વધેલા રોટલીના લોટમાંથી આટલી શાનદાર રેસીપી બને છે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। એક તો આ ઉનાળાની ગરમી, એમાં બાળકો બજારના નાસ્તા ખાવાની જીદ કરતા હોય છે, તો તમે એને એક વખત આ રીતનો નાસ્તો બનાવી આપશો તો એ બજારના નાસ્તા તો ભૂલી જવાના છે। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં બાફેલા બટેટા લીધા છે અને બટેટાને આપણે એકદમ સરસ રીતે ફટાફટ ચાલુ ઉતારી લેશું। તો આ નાસ્તો બનાવવામાં આપણે સેજ પણ વાર નથી લગાડવી અને વાર પણ નથી લાગતી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। જો તમારા ઘરમાં રોટલીનો લોટ બચી જતો હોય તો આ રીતે તમારે થોડા બટેટા બાફી દેવાના અને ફટાફટ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવી અને તૈયાર કરી લેવાનો। તો આ રીતે આપણે સૌથી પહેલાં બધા બટેટાને ફોલી લેશું। તો અહીંયા બધા બટેટા ફોલાઈ જાય ત્યાર પછી આ રીતે આપણે કાંટા ચમચી લેશું અને કાંટા ચમચીની મદદથી બટેટાને જો આ રીતે આપણે મેશ કરી લેશું। એક પણ ગાંઠો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। જો બટેટા એકદમ મસ્ત મજાના બફાઈ ગયા છે એટલે આ રીતે સ્મૂથ એ મેશ થઈ જાય છે। તો મિત્રો આ એકદમ યુનિક રેસીપી છે। જો તમારા બાળકો વેકેશનમાં બજારના નાસ્તા ખાવાની જીદ કરતા હોય તો તમે એને એક વખત આ રીતે ચોક્કસથી બનાવી આપજો। અને જો તમને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। તો જો અહીંયા મેં બધા બટેટાને એકદમ સારી રીતે મેશ કરી લીધા છે અને હવે આપણે જઈશું ગેસ તરફ। અને હવે જુઓ ગેસ ઉપર આ રીતની મેં એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે 1.5 પાવડું જેટલું તેલ નાખી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા જો તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન ભરીને રાઈ નાખી દેશું અને રાઈ ફૂટી જાય ત્યાર પછી અહીંયા આપણે જીરું નાખી દેવાનું છે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું। હળદર નાખી દેશું અને મરચું નાખી દેશું અને ત્યાર પછી અહીંયા આપણે ફટાફટ બટેટા નાખી દેવાના છે। અને ત્યાર પછી અહીંયા આપણે અડધું ફાડું લીંબુનો રસ નાખી દઈશું અને ગળપણ માટે થોડી ખાંડ નાખી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં રજવાડી ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું। એકદમ મસ્ત મજાનો ફ્લેવર આવશે। હલાવ્યા બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો મસાલો બની અને તૈયાર થયો છે બટેટાનો। જો તો અહીંયા મીઠું તમારે ટેસ્ટ કરી અને પછી નાખવાનું રહેશે, કેમ કે આપણે બટેટા બાફતી વખતે પણ ઓલરેડી મીઠું નાખેલું હતું। અને થોડી વાર મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે જેથી કરીને આ જે માવો છે ને એ થોડો એમ કે કડક થઈ જાય। તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી બટેટાને એકદમ સરસ રીતે મેશ કરી લેશું એટલે સ્મૂથ મસ્ત મજાનો માવો થઈ જશે। તો બસ અહીંયા એકદમ સરસ મજાનો બટેટાનો માવો બની અને તૈયાર થઈ ગયો છે। તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને ઠંડો કરી લેશું અને આપણે આગળની પ્રિપરેશન કરી લેશું। અને ત્યાર પછી અહીંયા જો મેં વધેલો રોટલીનો લોટ લીધેલો છે એને મેં આ રીતે એકદમ સરસ રીતે કવર કરી દીધેલો છે જેથી કરીને સુકાઈ ના જાય। જો તો સૌથી પહેલાં આપણે લોટને કાઢી અને સ્મૂથ કરી લેશું। તો અહીંયા લોટ એકદમ સરસ મજાનો સ્મૂથ છે અને ત્યાર પછી આ રીતે આપણે એમાંથી લૂવું તોડી લેશું અને એકદમ સરસ મજાનો આપણે ગોળ કરી લેશું। અને આમાંથી જેટલી મોટી રોટલી થાય એટલી અહીંયા આપણે મોટી રોટલી કરી નાખવાની છે। તો અહીંયા અમે લૂવું લીધું છે અને આ રીતે આપણે લોટમાં કોટ કરી દઈશું અને જેટલી મોટી થાય એટલે અહીંયા આપણે રોટલી વણવાની છે। તો આ રીતે તમે થોડો લોટ વધારે લગાવશો એટલે એકદમ સરસ એવી પતલી રોટલી બનીને તૈયાર થશે। જો તો લેયર આપણે રોટલીનું છે ને એ જાડું નથી રાખવાનું, જેટલી થાય ને એટલી પતલી જ કરીશું। અને હવે જો ત્યાર પછી અહીંયા મેં આ રીતનો કાંઠાવાળો ગ્લાસ લીધો છે અને આ રીતે આપણે રોટલીને કટ કરી લેશું। જો તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે આમાંથી કેટલી રોટલી બની છે, 1 2 3 4 5 6 7 7 રોટલી બનેલી છે। તો આ રીતે આપણે કટ કરી લેવાનું છે। અને હવે ત્યાર પછી અહીંયા લેશું આપણે તૈયાર કરેલો બટેટાનો માવો અને આ રીતે આપણે રોટલી લેશું। તો આ જે માવો છે ને એને આપણે આ રોટલીની અંદર ફિલ કરી દઈશું। તો જેટલો સમય ને એટલો જ આપણે ફિલ કરવાનો છે, વધારે નથી કરવાનો। જો વધારે કરીશું તો બહાર નીકળી જશે અને આ ઘૂઘરો છે તૂટી જશે અને ત્યાર પછી આ રીતે આપણે પેક કરી દઈશું। જો તો અહીંયા બિલકુલ પાણી લગાવવાની પણ જરૂર નથી પડેલી, જો તમે જોઈ શકો છો। અને હવે ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે આપણે રાખી દઈશું અને
આ કાંટાની મદદથી આ રીતે આપણે જો પ્રેસ કરશું એટલે મસ્ત મજાની ડિઝાઇન પણ બની જશે. તો આ રીતે આપણે બંને બાજુ કરી લેશું. જો એકદમ મસ્ત મજાનો ઘઉંના લોટનો એમ કે વધેલા રોટલીના લોટનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો બસ આ સાઈઝ આપણે ઇનફ થઈ જશે. તો આ સાઈઝના આપણે બધા ઘૂઘરા બનાવી અને તૈયાર કરી લેશું. તો મિત્રો તમે આ નાસ્તાને શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. મારી પાસે આ રીતે રોટલીનો લોટ વધી ગયો તો મેં બટેટા બાફી અને ફટાફટ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધેલો છે. બાળકોને પણ ખૂબ જ ભાવશે. શાક રોટલી ખાવાનું પસંદ ન કરતા હોય તો આ નાસ્તો તમે બનાવી શકો છો. તો ચાલો હવે આ બધો નાસ્તો છે એમાંથી આપણે આ રીતના ઘૂઘરા બનાવી લેશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં વધેલા ઘઉંના લોટમાંથી એકદમ મસ્ત મજાનો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે. જો અને આ અત્યારે મેં થોડા નાના નાના કરેલા છે અને આ છે એ થોડા મેં મોટા કરેલા છે, કેમ કે ફટાફટ થતા નહોતા એટલા માટે થોડા મોટા કર્યા છે અને થોડા નાના મેં કરેલા છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને આને આપણે તળી લઈશું. જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે તેલ મેં પહેલેથી જ ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દીધું છે અને એકદમ તેલ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. અને ત્યાર પછી આપણે આ ઘઉંના લોટનો નાસ્તો લેશું અને એકદમ ધીરે ધીરે આપણે ઉમેરી દઈશું અને આપણે તળી લેશું. તો દાજી ન જઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. 1 બાય 1 આપણે બધા ઘૂઘરાને ઉમેરી દેવાના છે. તો હા, વેકેશનમાં અને ઉનાળાની ગરમીમાં તમારા બાળકો શાક રોટલી ખાવાનું પસંદ ના કરતા હોય તો એને આવી રીતે તમે ઘરનો હેલ્ધી નાસ્તો બનાવી અને આપી શકો છો. તો બધા એકસાથે ન સમાય તો આપણે 2 બેચ કરીશું. અને સૌથી પહેલાં થોડીવાર આપણે એને સેટ થવા દેવાના છે અને પછી આપણે એને પલટાવી લઈશું. તો એકદમ મસ્ત મજાના બ્રાઉન કલરના થાય અને અંદર સુધી પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. તો વધારે લાલ થઈ જતા હોય ને તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને અંદર સુધી કૂક થવા દઈશું. તો હવે જુઓ, આપણા મસાલા ઘૂઘરા તળાઈ જશે એટલે ઓટોમેટિક બબલ ઓછા થઈ જશે અને ઉપર આવવા લાગશે. એટલે સમજવું કે ઘૂઘરા આપણા તળાઈ ગયા છે. તો મિત્રો, આ એકદમ ટેસ્ટી સાથે હેલ્ધી એવા ઘૂઘરા બનીને તૈયાર થાય છે. તો તમે એક વખત આવી રીતે ઘરે બનાવશો તો બાળકો બજારના સમોસા કચોરી એ બધું ભૂલી જશે અને તમને એવું જ કહેશે કે ઘરે આવી રીતે બનાવી આપો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો આપણો નાસ્તો છે કૂક થઈ ગયો છે. હવે આ રીતે આપણે જારામાં લેશું અને વધારાનું બધું તેલ આપણે આ રીતે થોડીવાર પકડી રાખશું એટલે નીતરી જશે. અને પછી આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું અને જે બીજા બચેલા ઘૂઘરા છે એને પણ આપણે તળી લેવાના છે. તો મિત્રો, સમોસા કચોરી પકોડા પણ ભૂલી જાવ એવો મસ્ત મજાનો વધેલા રોટલીના લોટનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને ચાલો હવે જોઈ લઈએ બીજા નંબરની નાસ્તો બનાવવાની એકદમ નવી રેસીપી. ચા સાથે ભાખરી ખાવાનો કંટાળો આવતો હોય તો એક વખત આ કોબીનો નાસ્તો તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. 2-3 દિવસ સુધી તમે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો અને એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બની પણ જાય છે અને પેટને પચવામાં હળવો પણ રહેવાનો છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા કાચી કોબીનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે એક મેં કોબી લીધી છે અને આમાંથી આપણે અડધી કોબીનો ઉપયોગ કરવાનો છે. તો આપણે કોબીને 2 ફાડા કરી લેશું. તો અહીંયાથી જે પાછળનો કડક ભાગ હતો એને મેં હટાવી દીધેલો હતો અને આ રીતે અડધો ભાગ અત્યારે મેં લીધેલો છે. તો આપણે અડધી કોબીનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં આ રીતે આપણે કોબીને રફલી કટ કરી લેવાની છે. તો મિત્રો, કાચી કોબીનો નાસ્તો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. જે લોકોને કોબી નથી ભાવતી એ લોકો પણ એમ કે ખુશી ખુશી કોબી ખાઈ લેશે અને જેને શાક પણ નથી ભાવતું ને એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન રહેવાનો છે. તો જો આ રીતે મેં રફલી કોબીને કટ કરી લીધેલી છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. અને હવે ત્યાર પછી અહીંયા મેં ચોપર લીધું છે અને ચોપરની અંદર અહીંયા આપણે થોડી થોડી કોબી બધી બાજુ નાખી દઈશું અને કોબીને આપણે એકદમ ઝીણી ચોપ કરી લેશું. તો બધી એક સાથે ન સમાય તો આપણે થોડી થોડી કરી એને ચોપ કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે કોબીની મેં એકદમ મસ્ત મજાની ચોપ કરી લીધી છે અને હવે આ કટરને આપણે હટાવી દઈશું અને કોબીને આપણે આ બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા આપણે રોટલીનો લોટ લેવાનો છે, ઉમેરી દઈશું. તો અત્યારે મેં 1 વાટકો જેટલો લીધેલો છે અને હવે આ ભાખરીના લોટની અંદર આ રીતે વચ્ચે ખાડો કરી આપણે તેલ નાખી દઈશું. તો માપ મુજબ આપણે તેલ નાખવાનું છે, વધારે બિલકુલ નથી નાખવાનું. તો અત્યારે મેં 1.5 પાવડું જેટલું તેલ નાખેલું છે. તો સૌથી પહેલાં મિક્સ કરી લેશું.
એકદમ આપણે પ્રોપર મિક્સ કરવાનું છે. કોબી અને લોટ બંનેને આપણે મિક્સ કરી દઈશું અને પછી આપણે એની અંદર રૂટીન મસાલા નાખવાના છે. તો મિત્રો, કોબી અને ઘઉંના લોટની એકદમ નવી રેસીપી છે. તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. જો એકદમ સરસ રીતે આપણે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દીધી છે. તો હવે આપણે આની અંદર રૂટીન મસાલા નાખી દઈશું. અને હવે આપણે આની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું અને 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને થોડી એવી તીખાશ માટે અહીંયા લાલ મરચું ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં અજમા લીધેલા છે ફ્લેવર માટે. આ રીતે બંને હથેળી વચ્ચે મસળી અને ઉમેરી દઈશું. તો હવે સૌથી પહેલાં આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું એટલે બધા એકદમ સરસ એવા ભળી જાય. તો જો આ રેસીપીમાં તમને જરા પણ ખબર નહીં પડે કે આની અંદર આપણે કોબીનો ઉપયોગ કરેલો છે, એટલો ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો હવે જો આવી રીતે મસ્ત મજાનો કડક લોટ બંધાય અને તૈયાર થઈ જાય ને ત્યાર પછી આ રીતે આપણે લુઆ તોડી લેશું અને આ લોટને આપણે સાઈડમાં કરી દઈશું. અને ત્યાર પછી આ લુઆને મેં લોટવાળો કરી લીધું છે અને આ રીતે આપણે વણી લેશું. તો એકદમ હળવા હાથે આપણે વણવાનું છે. જો આઘું પાછું કરીશું, વધારે પ્રેસ કરીશું તો ફાટી જશે. તો આ રીતે આપણે એકદમ સ્લોલી હળવા હાથે એને વણીશું. કોર વધારે ફાટતી હોય તો આપણે બધી બાજુથી સરખી કરતી જવાની છે. તો હું બહુ વધારે મોટી ભાખરી જેવું નથી વણતી, એકદમ મીડિયમ નાનું જ વણું છું. જો તો બસ સેમ આ જ રીતે આપણે બધી ભાખરીને વણી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો કોબીનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા કાચી કોબીનો નાસ્તો શેકવા માટે આ રીતની લોઢી મેં ગેસ ઉપર ગરમ કરી લીધી છે અને એકદમ સરસ એવી ગરમ થઈ જાય એટલે આપણે આ ભાખરી લેશું અને આ રીતે આના ઉપર નાખી દઈશું. તો આ રીતે આપણે થોડું એવું તેલ નાખી દઈશું અને આ રીતે બધી બાજુ આપણે લગાવી દઈશું અને ત્યાર પછી આપણે પલટાવી લેશું. જો ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવી આ ભાખરી બનીને તૈયાર થઈ જાય છે. તમે એક પણ વખત ટ્રાય ન કરી હોય તો આ ભાખરી તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. બાળકોને તો ખૂબ જ ભાવવાની છે. તો જુઓ તમે આ રીતે થોડું તેલ નાખીને આને શેકશો ને એટલે એકદમ સરસ મજાની શેકાશે. અને આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એને થોડી પ્રેસ કરવાની છે. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું. સ્લો ફ્લેમ પર આ રીતે આપણે પ્રેસ કરશું એટલે એકદમ મસ્ત મજાની ઝીણી દાજની ડિઝાઇન પડશે. જો જોઈ શકો છો તમે. તો આ ભાખરીને સહેજ પણ વાર નથી લાગતી અને ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવી બને છે. તો મિત્રો, આ ભાખરી તમે બનાવી અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને 2-3 દિવસ સુધી તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી બને છે. આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને એકદમ સરસ મજાની આપણે શેકી લેશું. તો સેમ એ જ રીતે આપણે બધી ભાખરીને શેકી લેવાની છે. તો જો આ રીતની શેકાઈ છે એટલે આપણે પ્લેટમાં એને કાઢી લેશું. તો છે ને મિત્રો, નાસ્તો બનાવવાની એકદમ આસાન અને સરળ રીત. તો જેને કોબી નથી ભાવતી ને એને તમે આ રીતે ખવડાવશો એટલે આસાનીથી કોબી પણ ખાઈ લેશે અને આ નાસ્તો તમે બનાવશો એટલે ભાખરીની પણ જરૂર નહીં પડે. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને ચાલો હવે જોઈ લઈએ નાસ્તો બનાવવાની 3જા નંબરની અને એકદમ નવી રેસીપીનો ઉપયોગ કર્યા વગર ઉનાળાની ગરમીમાં પેટને પચવામાં હળવો એવો ખમણેલી કોબીની અંદર 2 કપ સૂજી અને 1 કપ છાશ નાખી બનાવીશું એકદમ શાનદાર અને ડિલિશિયસ નાસ્તો. તો ગરમીમાં કંઈ જ બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો કોબી સૂજીની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝનો નાનો કોબીનો દડો લીધો છે. એને આપણે કટ કરી લેશું. તો અહીંયા તમે રફલી ગમે તે રીતે કટ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો કોબીને તમારે કટ કર્યા પહેલાં પણ ધોવાની છે અને કટ કરી અને પછી પણ ધોવાની રહેશે. જો આ રીતે આપણે સૌથી પહેલાં રફલી કટ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કોબીને મેં આ રીતે રફલી કટ કરી લીધી છે અને ત્યાર પછી અહીંયા આ રીતનું આપણે ચોપર લેવાનું છે અને કોબીને આપણે ચોપરની અંદર નાખી અને ચોપ કરી લેશું. તો અહીંયા બધી કોબી એક સાથે ન સમાય તો આપણે 2 વખત આને ચોપ કરવાની રહેશે. અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે આને ચોપ કરી લેશું.
તો બસ હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે કોબી એકદમ મસ્ત મજાની આ રીતની ચોપ થઈ ગઈ છે. તો હવે આપણે બચેલી કોબી છે એને પણ ચોપ કરી લેશું. અને ચોપ કરેલી કોબી કાઢવા માટે આ રીતનું મેં એક સ્ટીલનું બાઉલ લીધેલું છે, એની અંદર આપણે કોબીને ટ્રાન્સફર કરી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે કોબીને મેં એકદમ સરસ રીતે ઝીણી ચોપ કરી લીધી છે. તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને ફરી વખત અહીંયા આપણે ચોપર લેશું અને ચોપરની અંદર અહીંયા આપણે થોડા લીલા મરચાં નાખી દઈશું અને થોડી લસણની કળીઓ ઉમેરી દઈશું અને સાથે જ ઢાંકણ બંધ કરી આને પણ આપણે એકદમ સરસ રીતે ચોપ કરી લેશું. અને ચોપ કરેલા જે અહીંયા લસણ મરચાં છે એને આપણે કોબી સાથે મિક્સ કરી દેવાના છે. તો અહીંયા આપણે વધારાના કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ નથી કરવાનો, માત્ર કોબી, સૂજી, મરચાં અને લસણથી આજે આપણે એકદમ બે નવી રેસીપી બનાવવાની છે. તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો. તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે સૂજી લેવાનો છે અને આ કોબી સાથે આપણે મિક્સ કરી દઈશું. તો સૌથી પહેલાં 1 કપ અત્યારે મેં ઉમેરી દીધો છે અને ત્યાર પછી અહીંયા મેં બીજો કપ ભરીને પણ લીધો છે, તો ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં એ જ કપ ભરીને ખાટી છાશ લીધેલી છે, તો એ પણ આપણે કોબી અને સૂજી સાથે મિક્સ કરી દઈશું. તો પહેલાં તો આપણે આને વિસ્કરની મદદથી મિક્સ કરવાનું છે અને પછી આપણે હાથની મદદથી મિક્સ કરશું. તો જો અહીંયા તમને છાશની જરૂર લાગે તો આપણે ઉમેરતું જવાનું છે અને એકદમ મસ્ત મજાનું ઘટ્ટ એવું બેટર બનાવી અને તૈયાર કરવાનું છે. તો હજી આપણે થોડી ખાટી છાશ નાખી દઈશું. ફરી વખત આપણે બીજો કપ નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે થોડું પાણી પણ નાખી દઈશું. તો તમને કદાચ એવું લાગતું હશે કે બેટર વધી ગયું છે, તો હું આમાંથી તમને 2 રેસીપી બનાવીને બતાવવાની છું, એટલા માટે મેં બેટર થોડું વધારે બનાવેલું છે. હવે આને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું અને એકદમ મસ્ત મજાનું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે અને આ રીતે મેં હાથની મદદથી એને મિક્સ કરેલું છે. તો થોડી વાર તમે આ રીતે હાથની મદદથી એને મિક્સ કરશો એટલે હાથની ગરમી બેટરની અંદર ચડી જશે ને, એટલે બેટર છે એ પરફેક્ટ એવું રેડી થઈ જશે. તો જોઈ શકો છો કે અત્યારે મેં બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે જો. અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું છે અને ફરી વખત હલાવી એક વખત આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આ બેટરને આપણે ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, જેથી કરીને સૂજી છે એ પ્રોપર એમ કે ફૂલી જાય. તો અહીંયા લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બેટરને ચેક કરતા જોઈએ તો પ્રોપર એકદમ મસ્ત મજાનું બની અને તૈયાર થઈ ગયું છે અને સૂજી પણ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે. તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરેલા છે, એ મારે તમને બતાવવાનું રહી ગયું છે અને એના ઉપર આપણે અડધું ફાડું લીંબુનો રસ નાખી સોડાને આપણે એક્ટિવેટ કરી લઈશું. અને હવે લીંબુ એડ કર્યા પછી બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે વિસ્કરની મદદથી પ્રોપર આપણે ફેટી લેવાનું છે. તો આ રીતે આપણે ફેટશું એટલે બેટર છે એ ફૂલી અને ડબલ થવા લાગશે. અહીંયા તમે હાથની મદદથી પણ આને ફેટી શકો છો. જો તમે હાથની મદદથી ફેટશો તો હાથની ગરમી બેટરની અંદર ચડશે ને, એટલે એકદમ મસ્ત મજાનું પ્રોપર એ ફૂલી જશે. બેટર એકદમ મસ્ત મજાનું પ્રોપર તૈયાર થઈ જાય ત્યાર પછી આ રીતનું આપણે એક ઇડલી મોલ્ડ લેવાનું છે, એને આપણે આ રીતે બ્રશની મદદથી થોડું તેલ નાખી ગ્રીસ કરી લેશું અને અહીંયા આપણે કોઈ પણ એક સ્પૂન લેવાની છે અને સ્પૂનની મદદથી બધા ઇડલી મોલ્ડ આપણે ભરી દેવાના છે. તો અત્યારે મારી પાસે 3 મોલ્ડ છે, તો હું 3 મોલ્ડને આ રીતે ભરી દઉં છું. તો 3ને મેં એકદમ સરસ રીતે ગ્રીસ કરી લીધેલા હતા, જેથી કરીને ઇડલી છે એ આસાનીથી અનમોલ્ડ થઈ જાય. અને 3 મોલ્ડ ભરાઈ જાય ત્યાર પછી હવે આપણે જઈશું ગેસ તરફ અને ગેસ ઉપર મેં પહેલેથી જ એમ કે સ્ટીમરની અંદર પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું અને તળિયું કાળું ન પડે ને એટલા માટે એની અંદર મેં અડધું ફાડું લીંબુનો રસ નાખેલો છે. અને આ રીતે આપણે સૌથી પહેલાં નાનું સ્ટેન્ડ ગોઠવવાનું છે, એના ઉપર એનાથી મોટું અને સૌથી મોટું આપણે ઉપર ગોઠવી દેવાનું છે અને આ રીતે ગોઠવાય છે એટલે ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે. તો અહીંયા આ ઇડલીને આપણે 15 થી 20 મિનિટ બિલકુલ ખોલવાની નથી અને એની અંદરથી હવા પણ સહેજ પણ નીકળવી ન જોઈએ મિત્રો. અને હા, આ ઇડલી સ્ટીમ થાય ત્યાં સુધી હું તમને એક બીજી રેસીપી પણ આપું છું, એ પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ અને આ ઇડલીને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું. તો અહીંયા મેં ગેસ ઉપર એક નોનસ્ટિક નાનું ફ્રાય પેન રાખી દીધું છે અને એની અંદર 1 પાવડું જેટલું તેલ નાખી દીધું છે અને અહીંયા આપણે બનાવેલું બેટર લેશું. બેટરને મેં થોડું પતલું પાડી દીધું છે અને ત્યાર પછી આપણે આ નોનસ્ટિક ફ્રાય પેનની અંદર બેટરને નાખી અને ફેલાવી દઈશું.
અને હા, જ્યારે ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય પછી આપણે આ રીતે સ્પેચ્યુલા લેશું અને સ્પેચ્યુલાની મદદથી એકદમ ધીરે ધીરે હળવે હાથે એને પલટાવી લેવાનું છે, તૂટી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આ રીતે તમે પલટાવતાની સાથે જોશો કે એકદમ મસ્ત મજાનો નીચે બ્રાઉન કલરનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. અને હા, આ નાસ્તો બનાવવા માટે ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરેલો છે એટલે આ હેલ્ધી પણ છે. કે આપણો એકદમ મસ્ત મજાનો નાસ્તો છે એ બંને બાજુ પ્રોપર કુક થઈ ગયો છે. તો આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ નાખેલું છે, વધારે આપણે તેલ પણ નથી નાખેલું એટલે આ હેલ્ધી પણ ખૂબ જ છે. તો બસ હવે આને આપણે પ્લેટની અંદર કાઢી લેવાનો છે અને જે આપણે સ્ટીમ થવા માટે જે નાસ્તા રાખેલો છે એને પણ આપણે કાઢી લેશું. તો લગભગ અહીંયા 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું. અને આ રીતે આપણે એક ચાકુ લેશું અને ચાકુની મદદથી આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચાકુ છે એકદમ ચોખ્ખી બહાર આવે છે, મતલબ કે આપણી જે કોબીની ઈડલી છે એ પ્રોપર એમ કે કૂક થઈ ગઈ છે. તો આને આપણે નીચે ઉતારી લેશું અને ઠંડી કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની કોબીની ઈડલી છે એ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે આ રીતે એને અનમોલ્ડ કરી લેશું. તો જોઈ શકો છો કે કેટલી આસાનીથી મિત્રો એ અનમોલ્ડ થઈ જાય છે. જો એકદમ મસ્ત મજાની સોફ્ટ એવી ઈડલી બનીને તૈયાર થઈ છે. તો મિત્રો એકદમ ઓછા તેલમાં બનતો આ નાસ્તો તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. તો ચાલો હવે જોઈ લઈએ ચોથા નંબરની છેલ્લી નાસ્તો બનાવવાની એકદમ આસાન અને નવી રેસીપી. બધું જ ખાવાની ના પાડતા હોય ત્યારે માત્ર 2 ખમણેલા બટેટાથી 3 ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરી આજે આપણે એકદમ યુનિક, શાનદાર, ડિલિશિયસ નાસ્તો બનાવીને તૈયાર કરીશું જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે. મન ભરાશે પણ પેટ નહીં ભરે એટલો ટેસ્ટી એવો બને છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો 2 બટેટાનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં મોટી સાઈઝના 2 બટેટા લીધેલા છે. તો અંદાજે આ બટેટા 500 ગ્રામ જેટલા હશે. બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું. તો બટેટાને છાલ ઉતારી ડાયરેક્ટ આપણે પાણીની અંદર જ એડ કરવાના છે. જો બટેટું તમે બહાર રાખશો તો હવાના સંપર્કમાં આવવાથી બટેટું છે એ કાળું પડી જશે, એટલે આ રીતે આપણે ડાયરેક્ટ એને પાણીમાં જ ઉમેરવાના છે. અને ત્યાર પછી આપણે આ રીતની કાણાવાળી ખમણી લેશું અને બટેટાને આપણે એકદમ સરસ એવું ખમણ કરી લેશું, મતલબ કે લચ્છા કરી લેશું. જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું બટેટાનું ખમણ કરવાનું છે. જો તો આ જ રીતે આપણે બંને બટેટાને ખમણી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બંને બટેટાનું ખમણ કરી લીધું છે અને આપણા બટેટા છે એ મોટી સાઈઝના હતા તો ખમણ થોડું વધારે થયેલું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બટેટા ખમણ્યા એટલે ખૂબ જ સ્ટાર્ચ નીકળેલું છે. તો આને આપણે નળ નીચે રાખી 2-3 પાણીથી ધોઈ લેશું એટલે ખમણ છે એ સફેદ દૂધ જેવું થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાના લચ્છાને મેં 2-3 પાણીથી ધોઈ લીધા છે અને એકદમ સરસ એવા સફેદ દૂધ જેવા થઈ ગયા છે. અને વધારાનું જે પાણી હતું ને એને પણ મેં મુઠ્ઠી વાળે બધું નીચવી લીધેલું છે. તો બસ હવે આની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી લેશું. તો વધારાના કોઈ જ મસાલા આપણે નથી કરવાના, માત્ર 3 ઇન્ગ્રેડિયન્ટ્સથી આ રેસીપી આપણે બનાવીને રેડી કરવાની છે. તો હવે અહીંયા સૌથી પહેલા આપણે 1 વાટકી ભરીને ચોખાનો લોટ લેવાનો છે અને ખમણેલા બટેટાની અંદર આપણે મિક્સ કરી દઈશું. તો અત્યારે મેં 1 વાટકી ભરીને એડ કરેલો છે. જો આપણને જરૂર લાગે તો ફરી વખત ઉમેરશું, બધું એક સાથે બિલકુલ નથી ઉમેરવાનો. અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા અમે 2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે. આનાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને બાળકોને પણ ભાવશે. તમે એકવાર બનાવશો એટલે તમે પિઝા, મંચુરિયન પણ ભૂલી જશો, એટલો ટેસ્ટ એવો બને છે. ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં પાણી લીધું છે. તો આ રીતે આપણે ચમચીની મદદથી થોડું થોડું પહેલાં નાખીશું. બહુ વધારે આપણે બિલકુલ નથી નાખવાનું. અને હવે આપણે આને હાથની મદદથી સૌથી પહેલાં મિક્સ કરી લઈશું. તો અહીંયા મને થોડા એવા લોટની જરૂર લાગે છે તો હું થોડો નાખું છું. તો પહેલાં મેં 1 વાટકી લીધેલો હતો અને અત્યારે હું અડધી વાટકી એટલે ટોટલ 1.5 વાટકી મેં લોટ લીધેલો છે ચોખાનો.
અને સાથે જ અહીંયા આપણે 1 વાટકી પાણી નાખી દઈશું. એટલે ટોટલ મેં અત્યારે 1 વાટકી લીધેલું છે. મિક્સ કરી લેશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણે લોટ બાંધીએ ને બસ બિલકુલ એ રીતે મેં આને કડક કરી લીધેલું છે. તો બટેટાની અંદર મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય છે, તો એટલા માટે પાણી અહીંયા મેં ખૂબ જ ઓછું એડ કરેલું છે. અને ત્યાર પછી આપણે શું કરવાનું છે કે આ રીતે આપણે જેટલું રોટલીનું લોવું તોડીને બસ બિલકુલ એ રીતે આને તોડી લઈશું. અને આ રીતે આપણે એકદમ મસ્ત મજાનું ગોળ કરી લઈશું. અને ત્યાર પછી આ રીતે આને શેપ આપી દઈશું ટિક્કી જેવો. જો એકદમ મસ્ત મજાની ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે. તો એકવાર તમે આ રીતે બનાવશો ને તો તમે ફ્રેન્ચ ફ્રાય પણ ભૂલી જશો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો થોડું આપણે પતલું કરવાનું છે, જાડું બિલકુલ નથી કરવાનું. જેટલી તમે આ ટિક્કી પતલી કરશો એટલી આ અંદર સુધી કૂક થઈ જશે. તો બસ સેમ એ જ રીતે આપણે આ બધા લોટમાંથી આ રીતની ટિક્કી બનાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણો લોટ હતો એમાંથી આ રીતની મેં બધી ટિક્કીઓ બનાવી અને તૈયાર કરી લીધી છે. તો તમે ક્યારે આ નાસ્તો ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી એવો થાય છે મિત્રો. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગેસ ઉપર તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે. અને તેલ આપણું ગરમ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે જે બનાવેલી ટિક્કીઓ છે એ આપણે ધીમે ધીમે ઉમેરી દઈશું. દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો બધી એક સાથે ન સમાય તો આપણે 2 બેચ કરીને ટિક્કીઓને તળવાની છે. તો સૌથી પહેલાં ટિક્કીઓ એડ કર્યા પછી 1-2 મિનિટ એમનામ જ આને આપણે કૂક થવા દઈશું અને પછી આપણે એને પલટાવીશું. તો બસ હવે આપણે એને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની સેટ થઈ ગઈ છે મિત્રો. તો બાળકો જ્યારે જમવાની જીદ કરતા હોય, ખાવાની ના પાડતા હોય ત્યારે આ રીતે તમે ફટાફટ બનાવી અને દઈ શકો છો. જરા પણ વાર નથી લાગતી અને ફ્રેન્ચ ફ્રાઈને પણ ભૂલી જશો, મંચુરિયનને પણ ભૂલી જશો. એટલો ટેસ્ટી આ નાસ્તો એવો બનીને તૈયાર થાય છે મિત્રો. અને હા, બનાવવો તો એટલું સરળ છે કે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે. અને ફક્ત 3 થી 4 ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે મિત્રો. તો હવે આ ટિક્કીઓને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ધીરે ધીરે કૂક થવા દેવાની છે, જેથી કરીને અંદર સુધી પરફેક્ટ એવી કૂક થઈ જાય અને બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને તળવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણી જે ટિક્કી છે એ એકદમ મસ્ત મજાની તળાઈ ગઈ છે, બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આ રીતે આપણે ઝારામાં લેશું, વધારાનું બધું તેલ આપણે નિતારી લેશું અને પ્લેટની અંદર આપણે કાઢી લેવાની છે. તો જુઓ, તમને અત્યારે હું પ્લેટની અંદર નાખું છું ત્યાં જ એનો ક્રન્ચી અવાજ ખૂબ જ સરસ એવો આવે છે. અને સેમ એ જ રીતે આપણે બચેલી ટિક્કીઓ છે એને પણ તળી લેશું. તો મિત્રો, તમને મારી આજના આ એકદમ 4 નવા નાસ્તા બનાવવાની રેસીપીઓ કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને